પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈ તબેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 9મો અધ્યાય 7થી 9મી કલમ સુધી. જે કંઈ બનતું હતું તે રાજા હેરોદના સાંભળવામાં આવ્યું અને તે વિમાસણમાં પડી ગયો. કારણ કેટલાક એમ કહેતા હતા કે યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે. કેટલાક વળી એમ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે. અને કેટલાક વળી એમ કહેતા હતા કે કોઈ પ્રાચીન પૈગંબર સજીવન થયા છે. પરંતુ હેરોદે કહ્યું, યોહાનનો તો મેં ચિરછેદ કર્યો છે, પણ આ કોણ છે જેને વિશે હું આ બધી વાતો સાંભળું છું? અને તે ઈસુને મળવા ઉત્સુક બની ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, પાપ કર્યા પછી દોષિત અંતરાત્મા જાત જાતનો વિચાર માણસમાં લાવે છે. આ હેરોદ, બાઇબલમાં આપણે 5 અલગ અલગ હેરોદને જોઈએ છીએ. જ્યારે બાળ યીશુ જન્મ થાય અને મારી નાખવા માટે હતો એ હેરોદ એક. અને ત્યાર પછી જ્યારે પવિત્ર કુટુંબ મિસર દેશ ફરીને પાછા આવ્યા ત્યારે બીજો હેરોદ શાસન કરતો હોય છે. અને પછી હેરોડ આંટિપાસ, એ આજનો શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, એ જેણે સ્નાનસ્કારક યોહાનને ચિરછેદ કર્યા હતા. અને પછી હેરોડ ફિલિપ કહેવાય, જેની પત્નીને આ હેરોડ આંટિપાસ લઈ લીધી. અને એ અલગ હેરોડ એન્ટિપાસ છે, હેરોડ ફિલિપ કહેવાય છે. અને હેરોડ અગ્રિપા, એ હેરોડ ધ ગ્રેટ જ્યારે બાળ ઈસુને મારી નાખવા તાકતો હતો એના પૌત્ર છે. આજના સંદેશમાં આ હેરોડ આંટિપાસ, જેણે એના જે હેરોડ ફિલિપના જે પત્નીને પોતાની પાસે લઈ લીધા અને એને મારી નાખ્યા, એ હેરોડ છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, આ હેરોડ એ એના મનમાં સ્પષ્ટ વિચાર નહીં, ક્લેરિટી નથી, સ્પષ્ટતા નથી. અને એ નિર્ણય લેવા માટે એમને એનામાં તાકાત નહીં. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ સાંભળે છે. પ્રભુ ઈસુ 12 શિષ્યોને મોકલ્યા હતા. અને 12 શિષ્યો એટલે 12 અલગ અલગ દિશામાં જઈને પ્રચાર કરે છે. ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે. અને પ્રભુ ઈસુ પોતે જાત જાતને ચમત્કાર કરતા હતા. માંદાઓને સાજા કરતા, મરેલાઓને માંદાઓને જીવતા કરતા, મરેલાઓને સાજા કરતા, આંધળાઓને દેખતા કરતા, બહેરાને સાંભળતા કરતા, અપતૂત વળગ્યાને એ સાજાપણું આપતા હતા. એવી રીતે એટલા બધા ચમત્કાર. અને એ બધી વાત આ હેરોડના કાને પડે છે. એટલે બાઇબલ કહે છે આજના શુભ સંદેશમાં, આ માણસ એવો છે, પ્રભુ ઈસુને જોવા ઉત્સુક હતો, વિમાનમાં પડી ગયો. પણ લૂકના ગ્રંથમાં 23મો અધ્યાયમાં 8મી કલમમાં શું કહે છે એ સાંભળીએ. ઈસુને જોઈને હેરોદ રાજી થઈ ગયો, કારણ એમના વિશે વાતો સાંભળીને તે લાંબા સમયથી એમને જોવા ઈચ્છતો હતો અને એમને હાથે કંઈ પરચો જોવાની આશા રાખતો હતો. એટલે આજના શુભ સંદેશમાં કહેતી વિમાસનમાં પડી ગયો, જોવા ઈચ્છુક હતો. કારણ કહેવામાં આવ્યું નહોતું, પણ લૂકના ગ્રંથમાં 23મો અધ્યાય 8મી કલમમાં આપણે કહે છે એમના હાથમાં કંઈ ચમત્કાર જોવા માગતો હતો. પણ એટલા નકામો માણસ છે, પ્રભુ ઈસુને પછી મશ્કરી કરે છે. લૂકના ગ્રંથમાં 23મો અધ્યાયમાં 11મી કલમમાં તમે જુઓ, ત્યારે હેરોદ પોતાના સિપાહીઓની સાથે મળીને ઈસુનું ખૂબ અપમાન કર્યું અને તેમની મશ્કરી ઉડાવી. અને છેલ્લે પછી ભપકાધાર વસ્ત્ર ઓઢાડીને એમને પાછા પિલાત પાસે પાછા મોકલી દીધા. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, આ માણસના હાથમાં પાવર હતો, અધિકાર હતો, ઉત્સુક હતો જોવા માટે. જ્યારે મળવા સદભાગ્ય પ્રાપ્ત થયું, ડિસિશન નહીં લઈ શક્યો. પ્રભુ ઈસુ મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે આવ્યા. એના દોષિત અંતરાત્મા જોવા ઈચ્છતા હતા.
દોષિત અંતરાત્મા બે પરિણામ લાવી શકે. એટલે પોતાના જે ખૂન કર્યું હતું, પાપ કર્યો હતો, એના માટે પસ્તાવ થઈ શકે, પ્રભુ પર ક્ષમા માગી શકે. અને સાથે સાથે જે યહુદા ઇસ્કારિયોત જેવું જે ખૂન કર્યા પછી કે મારી નાખ્યા પછી એને લાગે છે મેં એટલો પાપ કર્યો છે, મને કોઈ ક્ષમા નહીં કરે, ઈશ્વર પોતે ક્ષમા નહીં કરે, એ પછી એટલે આત્મહત્યા કરી. પ્રભુ ઈસુ કોઈને દોષિત ઠરાવવા માટે નહીં, પણ જે પ્રભુ વિશ્વાસ રાખે એ બધાને જીવન ભરપટે જીવન આપવા માટે આવ્યા હતા. એ આ હેરોદ એના મનમાં એ વિચાર આવ્યો નહીં, એ સ્વીકાર કરી શક્યો નહીં. અને છેલ્લે જ્યારે પ્રભુ ઈસુ એની પાસે આવ્યા અને પિલાત પાસે મોકલે છે. હા કૃષ્ણમાં ભાઈ બહેનો, આજના અશુભ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવસને સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. ક્રિસ્મસ ભાઈ બહેનો, 24 સપ્ટેમ્બરથી દરરોજ સંત ફૌસ્ટીનાના તહેવાર માટે, સંત ફૌસ્ટીના તહેવાર ઓક્ટોબર 3 તારીખ ઉજવવામાં આવે છે બહુ ભવ્ય રીતે. એના પહેલાં 9 દિવસ 9 સંધ્યા ભક્તિ ચાલુ છે. ગોડ બ્લેસ યુ ઓલ. બોલો દિવ્ય દયાનો જય.